આજે 2026 ભાજપાની સરકાર બની, મોદી સરકાર વડાપ્રધાન બન્યા 2014માં. આ આટલા વર્ષોમાં ઘણી કંપનીઓ સરકારી હતી એ ખાનગી કંપનીને હવાલે થઈ ગઈ છે. એમાંની એક કંપની આજે મોટા ભાગે આનો વહીવટ ધીરે 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 એ ખાનગી કંપની જે મળતિયાઓની છે, માનીતાઓની છે, એને હવાલે થઈ રહી છે. આ વાત છે. શરૂઆત એવી રીતે થાય છે કે લગભગ 140 ફાઇલોનું ટેન્ડર બહાર પાડે છે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, અને એમાંથી 110 ફાઇલો મંજૂર થઈ છે અદાણી એગ્રી લોજિસ્ટિક અને બીજી લીપ ઇન્ડિયા લિમિટેડ. આ બે કંપનીનો જ કેમ મળ્યો? કારણ કે ભારતની સરકાર એ વખતે એટલી પ્રબુદ્ધ હતી કે એમને અનેક એવા ક્લોઝ મૂક્યા હતા કે કોઈ પણ ખાનગી કંપનીઓનું સરકારી ઉપર કોઈ પ્રભુત્વ ન થાય. એના માટે એમાં એક ક્લોઝ હતો કે જે વર્ષો સુધી ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા કામ કર્યું છતાં એવી કોઈ એકલ દોકલ કંપનીના મોટા ટેન્ડરો મળી જાય એવી ઘટના નથી બની. એનો પ્રભાવમાં આવી અને એફસીઆઈ એ પોતાનો ખોરાક બની જાય એવી કામગીરી કોઈ દિવસ કોંગ્રેસની સરકારમાં નથી બની. અહીંયા એટલા માટે બની કે નીતિ આયોગ અને નાણાં મંત્રાલય એમાં એક ક્લોઝ હતો, એ ક્લોઝ એને હટાવી દીધો કે એન્ટી મોનોપોલી ક્લોઝ.